નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 મે 2024 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। 100 થી 120 કિમીની ઝડપે ફૂંકાશે પવન। ચક્રવાત ઓમાન તરફ નહીં ફટાય તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે ભારે વરસાદ। આગાહીકાર અંબાલાલ પટેલે 20 થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે। આ સાથે 26 મે થી 4 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ગાજવી સાથે વરસાદની આગાહી કરી છે। રાજ્યના વિવિધ ભાગોમાં 7 જૂનથી 10 જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થશે। 14 થી 18 જૂન સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કાચા મકાનોની છતો ઉડી જશે તેવા વરસાદની પણ આગાહી કરી છે। 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે। હિન્દ મહાસાગરમાં ચક્રવાતની સંભાવના વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના લોકોને 26 મે સુધી ગરમીમાંથી રાહત નહીં મળે। તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેશે। 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ સામાન્ય ગરમીમાં ઘટાડો કરશે। રોહિણી નક્ષત્રથી વરસાદ પડશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થશે। રોહિણી નક્ષત્રમાં પવનની ગતિ વધશે। આવા સંજોગોમાં પાણી વધુ શોષતું હોય, પીવાની સગવડ હોય તો જ પાક લેવો જોઈએ। ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં એક નહીં પરંતુ 2 ચક્રવાતની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24મી મે થી 5મી જૂન 2024 પછી હવામાનમાં અચાનક ફેરફાર થશે અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે। 20 મે પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે। તેથી 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં પણ ચોમાસું બેસી જશે। અંબાલાલ પટેલે કહ્યું છે કે પશ્ચિમી બંગાળમાં 26 મેના રોજ ભારે ચક્રવાતની સંભાવના છે। તેથી દક્ષિણ પૂર્વીય દરિયા કિનારા પર ભારે અસર પડશે। પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યાં 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અરબી સમુદ્રમાં મેના અંતથી જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર જોવા મળશે। 8 જૂન પછી અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે વીજળી ડૂલ થવાની સંભાવના છે। અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે। જો ચક્રવાત ઓમાન તરફ ન ફાટે પરંતુ સમુદ્રની વચ્ચે રહે તો દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું ગુજરાતને અસર કરશે। 8 જૂનથી દરિયાઈ પવન બદલાશે, ત્યારબાદ 14 જૂન સુધી રાજ્યમાં વરસાદ લાવશે। 17 થી 24 જૂન સુધી ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે। સારા સમાચાર એ છે કે અંબાલાલ પટેલે રાજ્યમાં 2024ના ચોમાસામાં 106% વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।